વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ પંચમ અધ્યાય પૂર્ણ થયો છે. એના પર થોડું છનાવટ લઈને આજે છઠ્ઠા અધ્યાયમાં પ્રવેશ કરીશું. આપણે થોડાક નામો, જય શ્રી કૃષ્ણ, આપણે થોડાક નામો જોઈ લઈએ. તો પાંચમા અધ્યાયમાં 96મા પેજ ઉપર જે ગઈકાલે વાંચ્યું છે આપણે, પેજ નંબર 6, જેની પાસે હોય પીડીએફ, એમાં રુચિ થતા પૂર્વ કથા શ્રવણની કૃતાર્થતા, એમાં રુચિપૂર્ણ શ્રવણથી નિસંદેહ અને અન્ય વિશેના વિચાર, સ્થિર બુદ્ધિ પ્રભુમાં નારદની થઈ, તેથી હું બ્રહ્મ જ છું અને મારું સગળું છે પણ પરિકલ્પિત છે. એની એટલે હું ડેલી ત્યાંથી બધા નામ સરસ આવશે. તેવો સામાન્ય અધિકારરૂપ અનુભવ થવા લાગ્યો. મારું સગળું છે પણ માયાથી પરિકલ્પિત છે. અહીંયા માયાના મારામાં સગળું હશે, સગળું છે એવું હોવું જોઈએ. જરાક જોજો. મારામાં સગળું છે. મેં વાંચવામાં મારી ભૂલ થઈ ગઈ છે. હા, કારણ કે આમાં શું છે કે મારામાં સગળું છે, જે બ્રહ્મનું સ્વરૂપ છે, તો બ્રહ્મનું સ્વરૂપ કેવું છે કે બ્રહ્મ સર્વત્ર છે અને સર્વત્ર બ્રહ્મમાં છે, સર્વમાં છે. હા, સર્વમાં છે ને સર્વત્ર બ્રહ્મમાં સમાયેલું છે. જે કઈ છે રાઈટ. એ ન્યાય એમને એમના માટે લાગ્યો કે હું બ્રહ્મ છું અને મારામાં જ બધું છે. એટલે ત્યાં સામાન્ય અધિકાર કયો છે. ત્યાં ધ્યાન આપવા લાયક જો કંઈક હોય તો ત્યાં આગળ હજી જે અદ્વૈતપણું આવી ગયું, રાઈટ. હું બ્રહ્મ છું એટલે. તો ત્યાં આગળ સામાન્ય અધિકાર કયો છે. આપણે જે કાલે ઉત્તમ મધ્ય અને હીન અધિકારની વાત કરતા હતા, તો નારદજી પણ વ્યાસજી સ્વયં ભગવાનના જ્ઞાન કલા અવતાર છે. નારદજી પણ ભક્તિના અવતાર છે. બ્રહ્માજીના મુખેથી ભાગવતજી પ્રાપ્ત થયું છે. તે છતાં કેમ મધ્યમ અધિકાર આવી જાય છે? કારણ કે આ આગળ જતા ઘણો ઊંડો વિચાર કરવો પડશે. જેવી રીતના 4 પ્રકારની મુક્તિ, તો જ્યારે દયારામભાઈ એમ કે છે કે ભક્તિનો ભોગી હું તો મુક્તિ ના ચાહું રે, તો મુક્તિ કઈ રસ્તામાં નથી પડેલી. પણ આ બધા આમાં તત્વ શું કહેવા માંગે છે કે જેને પ્રભુની સેવામાં રત રહેવું છે એને મુક્ત થઈને ક્યાં જવાનું? એટલે ભક્તિનો ભોગી મુક્તિ નથી માંગતો. અને અહીંયા અધિકારમાં જો જોવા જઈએ તો વ્યાસજી ત્યાં આગળ એ તો બતાવ્યું કે સંપૂર્ણ વ્યાસજીના અવતારમાં જ્યારે સુખદેવજી પસાર થયા, વ્યાસજી પસાર થયા, સ્ત્રીઓ વસ્ત્ર લેવા માટે પ્રેરાઈ વ્યાસજીને જોઈને, તો એ વખતે ત્યાં વૈરાગ્ય દ્રઢ નથી થયો, એટલા માટે મધ્યમ અધિકાર છે. અને અહીંયા આગળ પણ આજે અદ્વૈતનું જ્ઞાન થયું, એને સામાન્ય અધિકાર બતાવ્યો છે. સામાન્ય એટલે મધ્યમ જ. આપણે કહીએ કે સામાન્ય પ્રવાહનો વિદ્યાર્થી છે તો પછી આપણે એને મધ્યમ જ ગણીએ, રાઈટ. એ રીતે તો અહીંયા આગળ જ્યારે તમે કીધું કે હું બ્રહ્મ છું, સગળું મારામાં છે, માયાથી પરિકલ્પિત છે, એટલે એનું જ્ઞાન થતું નથી. તો એ ત્યાં અધિકાર કયો બતાવ્યો છે? સામાન્ય અધિકાર. હવે લેજો તમે વચ્ચે થોડુંક. એટલે પછી પાછું એવું હોય એમાં કે જો હંમેશા શ્રવણ કરીએ તો એમ કે જ્ઞાન ભક્તિથી એમને એવું થયું છે કે નિરંતર શ્રવણથી જ્ઞાન ભક્તિથી પ્રભુમાં પરમ પ્રેમ થયો. પછી આગળ છે ત્યાંથી આવે છે કેમ કેવું પડ્યું કે જ્યાં જ્ઞાન અને ભક્તિ બે જોઈએ. જ્ઞાન અને ભક્તિ, જ્ઞાન તો થયું જ, મહાત્મા જ્ઞાન ત્યાં આગળ થયું, પણ હજી હું બ્રહ્મ છું એવું થયું ને. પણ પછી જ્યારે જ્ઞાન ભક્તિથી થયું, જ્ઞાન થઈને ભક્તિ પ્રકટ થઈ, એટલે કે સ્નેહ પ્રકટ થયો, ત્યારે પછી આગળ ગાડી ચાલી એમની. એટલે ત્યારે વાસુદેવની માયાનો પ્રભાવ નારદે જાણ્યો. હા, ત્યારે પ્રભુનું સ્વરૂપ દેખાયું. હા, વાસુદેવની માયાનો પ્રભાવ એટલે પ્રભુનું સ્વરૂપ દેખાયું. હા, રાઈટ. એટલે 16મા શ્લોકમાં છે. 16મા શ્લોકમાં પુરુષોત્તમ નામ સહસ્રમાં એ માયા કેવી છે? તો હવે પ્રભાવ જાણ્યો છે ને, એને એની અસર થઈ છે. એટલે માયા હિત કર, માયા હિત કર.
હવે અહીંયા નિશા છે ને માયા હિત કરહ એ જોઈન શબ્દ છે. એટલે એમાં એવું હતું જે પેલું છે તેમાં પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં પ્રભુની માયા હિત કરનાર છે અને પાછું કે છે પ્રભુની માયા અહિત કરનાર પણ છે. હિત એ બંને કરનાર છે. પોતાની માયા શક્તિથી પ્રભુ સર્વનું હિતકારી છે. પ્રભુ સર્વના હિતકારી છે અને અભય પણ આપે છે. માયા હિત કરહ એવા શબ્દનો આ અર્થ છે. નિશા તે સાંભળ્યું? હા માસી, એટલે સોરી હું મ્યુટમાં બોલતી હતી, પણ અહીંયા આગળ હિત જ આવશે, અહિત નહીં આવે. એટલે આપણે તો હિત જ અહીંયા હિત કર્યું. ના, હિત જ નામ જ એ છે કે માયા. તો એમ કહું બંને છે અર્થ, હું એમ કહું છું એમ આપ્યા છે. હા, પણ અહીંયા જે અર્થ લાગુ પડશે ને એ ફક્ત ને ફક્ત આ જ પડશે, કારણ કે અહીંયા જે પ્રભુની માયા જે છે એનું જ્ઞાન થયું છે, માયાના પ્રભાવનું જ્ઞાન થયું. ખ્યાલ આવ્યો? પ્રભાવનું જ્ઞાન થયું. હા, તો માયાનો પ્રભાવ જે આધિદૈવિક શક્તિ પ્રભુની માયા જેનાથી જ આ સત્વ રજસ તમસ ઉત્પન્ન થયા, રાઈટ? હવે એ જ્યારે સત્વ રજસ તમસ ગુણો જ્યારે પ્રકટ થાય છે તે જ તો સૃષ્ટિનું પ્રકટ થવું છે, તે જ તો સૃષ્ટિમાં માયાનું આવરણ થવું છે. હવે આ માયાનો પ્રભાવ એટલે કે પ્રભુની માયાનો પ્રભાવનું જાણવું એટલે શું કે આ માયા પ્રભુની આધિદૈવિક શક્તિ છે, એનું જ્ઞાન જ્યારે થઈ જાય ત્યારે એ અભય આપનારી છે કે આ તો પ્રભુની આધિદૈવિક શક્તિ છે. આ પ્રભુનો જે માયાનું જ્યારે આવરણ છે એનું જ્ઞાન થઈ ગયું છે અને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે, ત્યારે એ માયા ત્રિવિધ તાપ આપવા વાળી નથી પણ નસાવા વાળી છે. સમજો, અભય પદ કઈ રીતના કહ્યું? માયાથી ત્રિવિધ તાપનું ઉત્પન્ન થાય માયાના. તારો અવાજ કપાય છે, મને લાગે છે. I don't know why. આવે છે? હવે આવ્યો બરાબર? નહીં આવ્યો. ઓકે. તો માયા શક્તિ અભય કેવી રીતના આપવા વાળી છે? તો માયાનું જે સ્વરૂપ છે અને પ્રભુનું જે સ્વરૂપ છે, અહીંયા માયાનું એક તો બ્રહ્મ છું એવું ખબર પડી એટલે માયાનું આવરણ તો ખબર પડી ગઈ કે આ માયાનું આવરણ છે. હવે આ માયા આવી ક્યાંથી? તો પ્રભુની આધિદૈવિક શક્તિ જેને સત્વ રજસ તમસ પ્રકટ કર્યા છે એવું જ્ઞાન જ્યારે થયું ત્યારે એ પ્રભુની શક્તિ છે એટલે વાસુદેવની માયાનો પ્રભાવ કર્યો. તો હવે એ વાસુદેવનું સ્વરૂપ જાણી ગયા કે આ તો એમની આધિદૈવિક શક્તિનો પ્રભાવ છે. તો એ જાણતાની સાથે જ માયાથી જે થતા ત્રિવિધ તાપ છે જે જીવને નસાવનારા છે એ તો હવે કંઈ કરી શકવાના નથી. એટલા માટે અહીંયા અભય પ્રાપ્ત થાય છે. અચ્છા, ખ્યાલ આવ્યો? અભય પ્રાપ્ત થવાનું કારણ કેમ? માયા અને અભયનું રિલેશન શું છે? પણ જો તમે વાંચો, આઈ થિંક એક જ મિનિટ, પુસ્તકમાં જે તમે વાંચો છો ને ત્યાં હજી છેલ્લી લીટીમાં આવવું જોઈએ ત્રિવિધ તાપ સંબંધી. જુઓ, આવશે ને, ત્રિવિધ તાપ આવશે. તો એટલે એ ત્રિવિધ તાપ હવે જ્યારે પ્રભુનું સ્વરૂપ સમજાઈ ગયું છે, માયા શક્તિ છે ખબર પડી ગઈ છે, તો આ ત્રિવિધ તાપ જે તાપમાં તપવા વાળો જે જીવ છે હવે એને સ્પર્શ થવાનો નથી અને એના કારણે આ અભયનું દાન થાય છે. આપણા આચાર્ય ચરણનું પણ નામ છે અભય પદ આપનારા. કયું નામ? અભય પદ આપનારા. કયું નામ છે આચાર્ય ચરણનું? નથી સ્મરણમાં આવતું, પણ હા, એટલે હા, તો આના અનુસંધાનમાં અહીંયા આગળ કર્યું છે માસ.
નથી કમ્પ્લીટલી. એટલે પાછળ આવે એટલે છે ને કે માયાનો અહીંયા જે પ્રભાવ છે તેમાં ફસાયેલા ત્રિવિધ તાપમાં તપે છે હા અને કાલ કર્મ પ્રતિબંધો નડે છે, એટલે આ બધા માટે અહીંયા નામો છે. હા તો હવે આ માયાનો પ્રભાવ એ જ તો ખબર પડી ગઈ કે આ તો વાસુદેવની આધિદૈવિક શક્તિ છે. એટલે જ્યારે પ્રભુનું સ્વરૂપ સમજાઈ ગયું છે તો માયાનું સ્વરૂપ પણ ઓટોમેટિક સમજાઈ ગયું. ત્યારે પછી આ ત્રિવિધ તાપ કરાવવા વાળી નથી. એટલે અહીંયા પુરુષોત્તમ નામ પુરુષોત્તમ નામ બોલો. સહસ્ત્રમાં અહીંયા માયાહિત કરવામાં અહીંયા પોતાની માયા શક્તિથી સર્વને અભયદાન આપવારૂપ હિત કરનાર છે. કારણ કે માયા શક્તિથી જ આ પ્રદાન કરાયું. કેમ માયા શક્તિથી જ કહ્યું? કારણ કે જે માયા ત્રિવિધ તાપ કરાવવા વાળી છે એ જ્યારે પ્રભુની માયાનો પ્રભાવ જ્યારે ભક્તને ખબર પડી જાય છે ત્યારે એ જ અભય અપાવનારી છે. જ્યારે એ જગતને માયારૂપ તે નામ થઈને કાઢ્યા માસી માયાહિત પર જ છે ને આપણે. ના એટલે નહીં તો હું ના કાઢું એમ કે. ના એટલે પેલું પીડીએફ નથી ખોલ્યું મેં. ઓકે આ તો વાંધો નહીં. હા ના એ તો પછી મને અત્યારે બે સ્ક્રીન હેન્ડલ કરવાની આ નથી ફાવતું એટલે જ મેં તને કહું કે તે કાઢ્યા નહીં તો. હવે જો શ્લોક નંબર 10 એમાં ને એટલે એના સંદર્ભમાં અને આ જ વસ્તુ છે ને માયાહિત કર પ્રભુ જે આ નામ જેવું છે ને જેને સમજવું અત્યંત જરૂરી છે. થોડુંક આમ માયા અને તે પણ અભય માયા શક્તિથી સર્વને અભય પદ આપનારા એ જે અત્યારે આપણે જોઈ રહ્યા છે એવું જ દ્વાદશ સ્કંદમાં એક નામ આવશે. જો તમે દ્વાદશ સ્કંદનો કર્યો છે એ કે નથી કર્યો તો હું લઉં, નહીં તો તમે કરવાના હોય ત્યાં સુધી હું નથી કહ્યું. અહીંયા એટલા બધા નામો છે ને માયાના ને કાલ ધર્મ કાલ બંધનના, એટલે મેં એ નથી કર્યું પછી હું ત્યાં સુધી. હા એટલે દ્વાદશ સ્કંદમાં પણ 247 નંબરના શ્લોકમાં જ્યારે આપશે કે માયા વ્યાપ્ત મહામોહ દુઃખ શાંતિ પ્રવર્તક. જો અહીંયા જેવું અભયપદનું દાન આપ્યું છે ને એવી રીતના માયા વ્યાપ્ત મહામોહ એટલે કે મહામાયાથી ફેલાયેલા જે મહાન અજ્ઞાન, કારણ કે અજ્ઞાન હતું ને હમણાં દૂર થયું છે. અત્યાર સુધી અજ્ઞાન શું હતું કે જે પ્રભુનું સ્વરૂપનું જ્ઞાન નહીં હતું, પણ હવે ખબર પડી કે આ તો માયાથી બધું પરિકલ્પિત છે. પણ જ્યારે અજ્ઞાનતા છે ત્યારે એ દુઃખ આપનારું છે અને એની શાંતિ પ્રવર્તનારા પ્રભુ છે પૂર્ણ પુરુષોત્તમ. એટલે માયા વ્યાપ્ત મહામોહ દુઃખ શાંતિ પ્રવર્તક. મહામોહ દુઃખ શાંતિ પ્રવર્તક ના આખું નામ છે. માયા મોહ માયાથી મહામોહ અંધકાર રૂપી દુઃખમાં શાંતિ આપનારા. હા એટલે મોહ માયાથી જે ફસાયેલા છે ને અજ્ઞાનમાં એને એ જે દુઃખનો સામનો કરી રહ્યા છે એને શાંત કરાવે છે, એ દુઃખોને શાંત કરાવે છે. બરાબર. આ મારા રહી ગયેલું હા નામ મારાથી, એટલે હું ગઈ જ નહોતી ત્યાં સુધી. ના આ તો મને પેલું રોજે આપણે કરીએ 1066 નામ છે. હા પણ રોજે આપણે કરીએ ને તો આપણને માયા વ્યાપ્ત મહામોહ દુઃખ શાંતિ પ્રવર્તક, જો તમે આ શ્લોક બોલી જશો ને તો આમાં બહુ ઓછી ખબર પડશે. એટલે હું બોલું પછી મને થાય કે 1 મિનિટ શું કહેવા માંગે છે માયા વ્યાપ્ત મહામોહ અને પછી દુઃખ શાંતિ પ્રવર્તક. એટલે મેં જરા એ નામ પર પહેલા વિશેષ થોડુંક આમ ફોકસ કર્યું હતું એટલે પછી યાદ રહી ગયું છે. ચાલો હવે 10મો શ્લોક છે પુરુષોત્તમ નામ સહસ્રમાં. એમાં માયાનું જે આપ્યું છે, માયાના આ પ્રભાવથી 3 પ્રકારના તાપમાં તપે છે. એમાં પહેલું નામ છે આદિ કાલહ. સર્વપ્રથમ કાલુ ભગવાનની પ્રકૃતિમાંથી એ છલકાતું પ્રાકટ્ય, એ માયાનું કાલનું છલકાતું કાલનું પ્રાકટ્ય, એમ પ્રકૃતિમાંથી કાલનું પ્રાકટ્ય થયું છે. આમાં આદિકાલ એટલે કાલ પુરુષ પહેલામાં પહેલા જે
માયાના સત્વ રજસ તમસ દ્વારા જે આવરણ ઊભું થયું એમાં પહેલામાં પહેલું શું છે? કાલની મર્યાદા. કાલ બંધન કરવા વાળો છે. જ્યારે ગુણો હોય છે, જે ગુણો જેનામાં પણ હોય, પ્રભુનું સ્વરૂપ કેમ અપ્રાકૃત કહ્યું? કારણ કે કોઈ ગુણ નથી ધરાવતું, નિર્ગુણ છે. જ્યાં ગુણો લાગુ પડે છે ત્યાં દેશકાલ થી અતીત થઈ જાય છે. ત્રિગણ અતીત. દેશકાલની માયા થઈ જાય છે, દેશકાલની મર્યાદા આવી જાય છે ને, કાલાતીત થઈ જાય છે. રાઈટ? કાલ એને નડવા વાળું થઈ જાય છે. એટલે ત્યાં કાલ પુરુષ એ રીતે કહ્યું કે પહેલામાં પહેલું જ્યારે રચના થઈ છે તો કાલ પુરુષ. બોલો પછી. એટલે આ 10મો શ્લોક એવો હતો કે આદિકાલ સર્વકાલ કાલાત્મા માયયા વૃત્તો. એટલે આદિકાલનું તે કહું, પછી સર્વકાલ અવિનાશી કાલ રૂપે. એટલે એ ગીતામાં પણ છે પાછું, અહમ એવા ક્ષય કાલ, હું એમ કે અવિનાશી એવો કાળ છું. સર્વને પછી પણ અહીંયા સર્વકાલમાં આ કાલ એવો છે કે બધાને એના તરફ પ્રેરે છે. અત્યારે આપણે એક હકીકત જાણીએ છીએ કે મૃત્યુ એ સત્ય છે, પણ તોય આપણે એવું આપણે સ્વીકારવા તૈયાર નથી. આપણે તો જાણે આખી રહેવાના જ છે, આપણને કઈ થવાનું જ નથી એવું જ લાગે છે આપણને. રાઈટ? એટલે આવી રીતના પ્રેરણા છે. એટલે કાલના પ્રભાવમાં આવી જાય છે બધા. કાલના પ્રભાવ એટલે હું આ બધામાં બોલું છું કે તેને કાલ, કર્મ અને અનેક પ્રતિબંધો નડે છે, અને પછી પ્રતિબંધોનું આવશે, કર્મના બંધનોનું. પછી એમાં બીજું નામ હતું, એ પણ સરસ છે, કાલાત્મા માયા વૃત, માયાથી વીંટળાયેલ. કાલાત્મા અલગ નામ છે. એટલે કાલાત્મા નહીં, આમાં પણ કાલાત્મા અલગ લેવાનું. અલગ જ લેવું પડે. બરાબર, સમજ પડી ગઈ મને. અલગ નામ છે. ઇટ્સ નોટ કનેક્ટેડ. હા, બરાબર છે. માયા વૃત, માયાથી વીંટળાયેલા, માયાથી આવૃત થયેલા, વીંટળાયેલા. એટલે કે એમનામાં માયાનો પડદો જાણે ઢંકાઈ ગયો છે, એવું જ ને, કે એટલે સર્વને પ્રકટ દેખાય ને. આ તો એના કારણ પ્રભુએ જગત સૃષ્ટિનું નિર્માણ જ આના આધારે કર્યું. રાઈટ. એટલે એનું આવરણ તો આવી જ જવાનું છે જ્યાં સુધી સ્વરૂપની સ્મૃતિ ના થાય ત્યાં સુધી. રાઈટ. અને એના માટે ગીતામાં પણ શ્લોક છે. કાલ સ્વરૂપ લઈ લો, પહેલા કાલ સ્વરૂપ આવે, પછી માયા આવરણ આવે. નહીં, કાલાત્મા, હું કાળનો આત્મા છું. હા, એટલે કાલ સર્વકાલ કાલાત્મા, હું કાળનો આત્મા છું. આ 10મો શ્લોક છે. આખો 10મો શ્લોક છે. કાલનો આત્મા એટલે કાલ સ્વરૂપ જ. કાલ સ્વરૂપ જ. હા, કાલ સ્વરૂપ જ. કાલાત્માનો તમે જો, એ તો કાલનો આત્મા, એ તો તમે સંધિ છૂટી પાડીને કીધું કે કાલ આત્મા એટલે કાલનો આત્મા. પણ અહીંયા કાલનો આત્મા એનો મતલબ શું છે કે કાલ સ્વરૂપ જ. હું જ કાલ સ્વરૂપ છું, એ રીતે. એટલે એમાં જ આવ્યું. એટલે પછી આપણે કહીએ છીએ ને, એટલે તો આપણે કહીએ છીએ કે કાલ પ્રભુને આધીન છે, પ્રભુ કાલને આધીન નથી, કારણ કે આપ સ્વયં જ એના સ્વરૂપ છો. ખ્યાલ આવ્યો? જ્યારે આપણે કહીએ છીએ કાલાતીત, તો કઈ રીતે? અરે નિશા, આ નામ ત્યાં જ આવશે, જે અવિનાશી કાળ રૂપે કહું એમાં જ આવે ને, કાલાત્મા. તો કે હું કાળ, એમ કે કાલનો પણ આત્મા છું. હા, એટલે ક્યાં આગળ આવશે એવું કહેવા માંગો છો? હું એવું કહેવા માંગુ છું કે આ બંને એક નહીં થાય. અવિનાશી જે કાલાત્મા, આદિ સર્વકાલ એટલે અવિનાશી કાલ રૂપે કાલાત્મા, એ બંનેનો અર્થ એક ના થાય. આદિકાલ સર્વકાલમાં, જો સર્વકાલ એટલે એવું કહેવા માંગે છે કે સર્વને પ્રેરનાર કાલ. આપણે જે હમણાં મેં એક્ઝામ્પલ આપ્યું કે આપણને ખબર છે કે મૃત્યુ અંતિમ સત્ય છે, તો પણ આપણને એવું લાગે છે ને કે આપણને તો કઈ જ નથી થવાનું, કારણ કે આપણને પ્રેરે છે. આપણે જાણે એના પર વિજય મેળવ્યો હોય એવી રીતે વર્તન કરીએ છીએ. ખ્યાલ આવ્યો?
આપણે નથી કહેતા આ કાલે કરી લઈશું, એટલે ભાઈ તને નેક્સ્ટ પલની પણ નથી, નેક્સ્ટ કાલનું મિનિટની શું પણ ખબર? નથી ખબર, રાઈટ? હમ. નેક્સ્ટ મિનિટની પણ નથી ખબર, પણ આપણે કાલ પર વિજય મેળવ્યો હોય એવી રીતે કરીએ છીએ કે નહીં? એટલે Yeah. કહેવાનો મિનિંગ કે સર્વને પ્રેરણા એવો કાલ છે. Okay. આ કાલની માયામાં બધા ફસાયેલા છે, સર્વને પ્રેરણા એટલે. હા. હમ, હમ. હમ. એટલે બંને થઈ ગયા. પછી એટલે માયયા આદિકાલ, સર્વકાલ, કાલાત્મા, આત્મા મયયાવૃત, એ આખો 4 આખો નામ શ્લોક થયા. આવે છે. ઓકે, હા, પણ એ પછી 4 નામ થયા. માયયા વૃત્ત, હા. માયાથી વીંટળાયેલા. હમ. ગીતામાં પણ કહ્યું, યોગ માયાના પડદાથી ઢંકાયેલ સર્વ અને પ્રકટ દેખાતા નથી પ્રભુ. હમ. હમ. અને ગીતામાં પણ કહ્યું, ના અહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. હમ. હમ. એટલે વીંટળાયેલા માસી, બધાને તમે ખ્યાલ પેલું આવી જાય. પહેલા કયા એવું નંબરનું નામ કહી કીધું હતું? દીધું, અને બીજું અંદર ત્યાં સત્ય શું કહી દીધું ગીતાજીમાં, કે મયી તે તેષુ ચાપ્યહમ. યા 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 બે યા. જગ્યાએ પ્રભુએ કેવી રીતે સુંદર રીતે કહી દીધું કે આમ બધું ઢંકાયેલું છે, પણ એમની સ્થિતિ કેવી છે. આખો શ્લોક મને નથી સ્મરણમાં, પણ તમને તો સ્મરણમાં હશે. મને હા ચતુર્થી મય વિશ્વાસ સૃષ્ટિમાં જ છે. મય વેશા મહી સૃષ્ટિ. મયી તે તેષુ ચાપ્યહમ, એ તો છેલ્લા શબ્દો છે. આખો શ્લોક તો કઈ નહીં, ફરી ના, એ વિશે. જોઈને હું સાચો બોલીશ. હા, હા. અત્યારે નહીં પણ. હા. હવે શ્લોક નંબર 45 આવશે. હમ. એમાં પેલું કર્મનું બંધન આવશે 45માં. હા. 45મો શ્લોક જો, કાલ સામ્યર્થ દાતા ચ કાલ દોષ નિવારક અને કર્મ માર્ગ નિયામક. વચ્ચે એક શ્લોકમાં મેં નથી બોલી, હું પણ આવે આવું, ગર્ભોત્તમ જ્ઞાન દાતા, જે આપણે કદાચ એ નથી જ લેવાનું. ના, અહીંયા નહીં આવે, અહીંયા નહીં આવે. એટલે આ 3 આવશે એમાંથી 45મા શ્લોકમાંથી. કાલ અને આપણે જે સામ્યર્થ અત્યારે વાંચન કરીએ છે એમાં તો કર્મ માર્ગ કર્મ નિયામક હોય, માર્ગ એ તો નિયામક પરફેક્ટ જ અને બેસશે. કાલ દોષ નિવારક હે કરું ખરું. કાલના દોષ જન્મ મૃત્યુ જરા આદિ દોષનું નિવારણ કરનાર. અને કર્મ નામ કાલ સામ્યર્થ દાતા છે, એટલે કાળને સામ્યર્થ આપનાર. કાલ દોષ નિવારક હોય એટલે કાલના દોષ જન્મ મૃત્યુ જરા આદિનું નિવારણ. હવે જો આપણા ફકરામાં પેલું હતું એટલે આ નિયામક પેલું આપણે જે બંધન હતું ને, બંધનનું, કર્મ આપણને બંધનનું. વલ્ભાખ્યાનમાં જે કીધું ને ગોપાલદાસજીએ, કે જેને કાલ કર્મ નહીં બાંધે રે, હા, કાલે એવો જ તો માર્ગ કહ્યું. શ્રી વિઠ્ઠલ વર્ણો. યા. કારણ કે કાળને શક્તિ આપનારા આપણા ઠાકોરજી આપણા માથે જે બિરાજમાન છે, પૂર્ણ પુરુષોત્તમ, એમનું સ્વરૂપ કેવું છે? પહેલા સ્કંદથી પહેલા અધ્યાયથી લઈને 12મા સ્કંદથી છેલ્લા અધ્યાય સુધી આ વર્ણન મળશે કે આપણા માથે બિરાજમાન આપણું પરબ્રહ્મ અવતારેણ, તો પરબ્રહ્મ સ્વરૂપ જે આપણા નીતિ આપણા માથે બિરાજમાન છે, એમનું સ્વરૂપ જે ગોપાલદાસજીએ વલ્ભાખ્યાનમાં આપ્યું છે, કે જેને કાળ કર્મ નહીં બાંધે રે. તો અહીંયા આગળ એ જ છે કે કાલ સામર્થ્ય, કારણ કે કાળને શક્તિ આપનારા એવા આપના છે પ્રભુ, એ તો આપણા માથે બિરાજમાન છે. કાલથી થતા દોષને દૂર કરનારા, કાલ દોષ નિવારક. અગર કોઈ દોષ પડ્યા પણ છે તો એનું નિવારણ કરવા વાળા તો આપણા માથે બિરાજમાન છે. જેમ કે તમે જુઓ કે પેલા વૈષ્ણવ હતા, એમના ઘરે જે જોશી બ્રાહ્મણ, જેમને ભવિષ્યનું જ્ઞાન છે, એ પધાર્યા અને સ્વપ્નમાં જુએ છે, અરે જોશીને એમની વિદ્યાથી ધ્યાન આવે છે કે અરે આમને તો ફાંસીની સજા થવાની છે. ત્યાં સેવામાં છે, ઝબકી લાગી જાય છે ને મૃત્યુદંડ પણ થઈ જાય છે, અપરસ કરવા ફરી જાય છે, પણ બધુંય ત્યાં ભોગવાડાઈ દીધું. રામાનંદ પંડિત, કે જેટલા પાંદડા જે ખરશે ત્યારે અંગીકાર થશે, તો એક રાતમાં ખરી ગયા. તો ક્યાં ત્યાં આગળ સમય નડ્યો છે ભગવદીઓને. નિયામક કાળ છે એટલે સમય, કાળ એટલે બીજું કઈ નથી, સમયનું ચક્ર એટલે કાળ. તો કાળને શક્તિ આપનારા, કાળથી થતા દોષને દૂર કરનારા અને કર્મ માર્ગના નિયામક. તો કર્મ માર્ગના નિયામકમાં પણ જો તમે 252-84 ની વાર્તાઓ જુઓ, તો પેલા રાજાની વાર્તા, જે બીજા આગલા જન્મમાં શું હતા, પેલા ધોબી રાજા,
બધાને એ વાર્તાજી બહુ સારી રીતે ખબર છે. તો એ કર્મ માર્ગના નિયામક થયા ને. કર્મથી થતા જન્મ મરણના ફેરાના નાશક. કર્મ માર્ગ નિયામક એટલે કર્મથી જે ઉત્પન્ન થતા જન્મ મરણના ફેરા. કેમ જન્મ મરણના ફેરા? કારણ કે કર્મ એ બંધન આપનારું છે, એટલે જન્મ મરણના ફેરા તો થવાના જ છે. તો કર્મ માર્ગ નિયામક એટલે કર્મ માર્ગમાં નિયામક એવા કર્મથી થતા જન્મ મરણના ફેરા એના પણ નાશ કરવા વાળા છે. અને ધોબી રાજાની વાર્તા આમાં યાદ તો કરો. કહે છે કોઈ એમાં તો આ પણ આવે ને, કોઈ ગજેન્દ્ર પણ આવે. હા એક જ મિનિટ આપણે હા વાર્તાજીનું sorry. અનુસંધાન લઈ લઈએ. ગજેન્દ્ર પણ આવશે, પણ વાર્તાજીનું અનુસંધાન. પેલા ધોબી રાજાની વાર્તામાં આગલા જન્મનું બતાવે છે ને કોઈ. હા તો લો તારું કે મુક્તિ વાર્તાજી. માંગી ને, કપડા શ્રીનાથજીના કપડા ધોતા હતા ને, હા હા. તે ગુસાઈજી ત્યાંથી પસાર થયા. હમ તો ગુસાઈ એમ પોતે હથોડે મસળીને ધોતા હતા. શ્રીજીના કપડા હતા, બધા વસ્ત્રો. એટલે ગુસાઈજી પ્રસન્ન થયા. ગુસાઈજી કે પૂછ્યું કે કેમ આવી રીતે ધુએ છે એમ? તો કે શ્રીજીનું સ્વરૂપ છે આ તો, કે છે તે એમને કેવી રીતે ધોવાય પછાડાય એમ. એટલે કે હું તારા પર પ્રસન્ન છું, માગ એમ. તો કે મને સાયુજ્ય મુક્તિ આપો, મને આપના જેવી એમના જેવી મારી પ્રતિષ્ઠા થાય, મારી એ થાય એમ, આપણે સેવા થાય મારી એમ. એટલે પછી એમનું મૃત્યુ થયું ને રાજાને ત્યાં દેવીનું મંદિર બંધાય છે, એમનું મંદિર રાજાનું. તેમાં એમનો દેવી મંદિરમાં એમનો પ્રવેશ થયો. એટલે ધોબી રાજા તરીકે પછી ધોબી પૂજાયા ઠાકોરજી તરીકે. પછી ચાચાજી પધારે છે તો તઈ ગાડી બધા જોવા જાય છે, દર્શન કરાતા કે બહુ દૈવત છે ને બહુ વૈભવ છે રાજાને ત્યાં. તો વૈષ્ણવ કે છે ચાલો જોવા. તા કે ના આપણે એને નથી જવું. પણ કે ના ચાલો તો ખરા, જોઈએ તો ખરા. પછી ચાચાજી ને વૈષ્ણવ જોડે હોય છે તે જાય છે જોવા માટે. રાજા આરતી ઉતારે છે કે તમારા જેવું દૈવત કોઈ દુનિયામાં નથી એમ. એટલે ચાચાજી એ માથું હલાવ્યું. ચાચાજી એ માથું હલાવ્યું, રાજા જોઈ ગયા. એટલે રાજાએ પછી સેવકોને કીધું કે પેલા બે પરદેશી આયા છે, એમને ઓરડામાં પૂરી દો એમ. એટલે એમને અંદર પૂરી દીધા. પછી રાજા દેવ તો બધું મંદિર બંધ કરીને પછી તઈ ગયા. તારે કે છે કે આ કોણ છે એમ? તમે કેમ માથું હલાવ્યું? હું આરતી ઉતારતો તો હું કહેતો તો તમે માથું કેમ હલાવ્યું? તો કે રાજા હું કહીશ તો તમને દુઃખ લાગશે એમ. તો કે ના તમે કહો તો ખરા શું છે એમ? તો કે તમારા ઠાકોર છે ને તે અમારા શ્રીજીનો ધોબી છે એમ. તો કે કેવી રીતે કહેવાય એવું એમ? એટલે પછી એમને ત્યાં આગળ કે છે કે તમે જો મારી પાસે તમે ઠાકોરજી ના રીતે મૂક્યા ને, મારી પાસે વસંતના વસ્ત્ર છે શ્રીજીના, એ તઈ મૂકીએ ને પછી તઈ પધરાઈને પછી રાજાને કે રાજા આપણે ધોબીને કે છે ચાચાજી જેવી રીતે કરતા હતા એવી રીતે સરસ ધોઈને ઇસ્ત્રી ઘડી કરીને મુખ પધરાવજો એમ. દરવાજા બંધ કર્યા. પછી બંધ કરીને જોયું તો ખરેખર એવી રીતે ધોઈને ઇસ્ત્રી કરીને મૂકેલા. એટલે રાજાનો વિશ્વાસ આવ્યો કે આ તો ખરેખર આ જ છે એમ. એટલે પછી એને કે છે, પછી માગે છે કે મને તમે ઠાકોરજીને જે ધરો છે પ્રસાદી મને ધરજો, મને જુદો ભોગ ના ધરશો હવે એમ. પછી એ રીતે જુદો ભોગ નથી ધરતા. પછી ઠાકોરજીની જે પ્રસાદી હોય છે મંદિરની, એ જ પછી ભોગ ધરે છે. ઠાકોરજી બીજા પધરાવે છે, સ્વરને આવે છે રાજાને. પછી એ ઠાકોરજીની પ્રસાદી પાતળ પછી એ ધોબી ઠાકોરને ધરે છે તે ગોખલામ પધરાયા વખતે. શોર્ટમાં કહી દીધું હો, તો આખું વિવરણ નથી કર્યું બધું. બરાબર ને? આ બે હાલો. વાર્તાજી જોડાયેલા. હા, બે વાર્તાજી જોડાયેલા છે ને, પહેલા જન્મમાં જે શું હોય છે અને પછીના હા, જન્મ. એટલે એ ધોબી રાજા થયા ને, ધોબી એ હા. ઠાકોર થયા ને, ધોબી ઠાકોર. હમ. એટલે આવી રીતના કર્મ માર્ગના નિયામક એ ઠાકોર કર્મ. તરીકે પૂજાયા ને પછી. હમ હમ આઈ થિંક પેલું રાજસાઈ દેવીનો પ્રસંગ છે ને, એમાં પણ બે જન્મનું જ આવે છે. આવી રીતે કંઈક છે. હજુ કોણ છે તો કે અમારા ઠાકોરજીની દાસીઓ છે એમ. જલ ભરે છે તારે. હા, પણ એમાં પણ કઈ એના આગલા જન્મનું બધું બતાવે છે, એવી રીતનું જ હોય છે ને. હા. હમ. એટલે એ આપણે વખતે મંદિરની પ્રતિષ્ઠા થાય છે ને, દેવી રૂપે પૂજાય છે એમ. શું? એની સેવા થાય છે તારે રાજા એવું જ કહેતો કે તમારા જેવું તઈ લોકમાં દૈવત નથી એમ. ત્યાં પણ ચાચાજી એ માથું હલાવ્યું. તો કે આવી રીતે કેમ? એવું તમે કેમ બોલ્યા એમ?
તો કે છે હું તમને કરી બતાવું કે કઈ બતાવું, તો કે ના કરી બતાવો. એટલે પછી રાજાને લઈને જાય છે પોતે. કે પછી તે કે છે હું તમને પરોણા કરું, આવું આવું રાજ્ય કઈથી હોય એમ. એટલે પછી તે ઠાકોરજી કે છે કે તમે રાજાને પરચો આપો એમ. એટલે આખું નગર વસાવે છે. પછી બધા ગાય ઘોડા બધાને પોતે પ્રસાદી જ લેવડાવે છે ઠાકોરજી. અને આખું નગર વસાવીને પોતે રાજ્ય બનાવી દીધું હોય છે આખું. અને એમાં પછી બધા લોકો પછી જાન તરીકે બોલાવે છે, રાજાને બોલાવે છે પરોણા તરીકે. રાજા આવે છે એ જુએ છે તો કે આટલું બધું તો પ્રસાદી તરીકે જ બધાનો સર્વ થાય છે. પ્રાણીઓનો, ઘોડા, વાસો, વૈષ્ણવનો, જીવોનો બધાને પ્રસાદ જ લેવડાવે છે પ્રભુ. આખું નગર વસાવી. પછી જળ ભરવા જાય છે એ લોકો. દેવીઓ બધી જળ ભરવા જાય છે. તો પેલો વૈષ્ણવ પકડે છે કે જો રાજા તને બતાવું એમ. એટલે નીચે લઈ ગયા, ચાલો તમને બતાવું એમ. તો કે કેવી રીતે એમ. તો કે પેલી લીલી ચુંદડી વાળા છે ને તમને બતાવું ચાલો એમ. પછી તઈ નીચે ઉતરી ગયા ને પેલા રસ્તામાં ઉભા રહ્યા અને પછી જલ ભરીને આવે છે. તો પછી એ લીલી ચુંદડી વાળા જે રાસાઈ દેવી હોય છે એને પકડે છે. એની ચુંદડી પકડે છે વૈષ્ણવ. તો કે તમે કોણ છો એમ. તો કે આ ઓળખ્યા રાજા. તો કે ના. તો કે તમે રાસાઈ દેવી એમ. તો કે તમે શું કરો છો એમ. તો કે તો અમારા શેઠને કે પરોણા આયા છે તેમને માટે જલ ભરીએ. તો કે તમારા શેઠ કોણ એમ. એટલે પછી લઈ જાય બતાવે છે એ રાસાઈ દેવી. શ્રી ગુસાઈજી. હા, એમના શેઠ શ્રી ગુસાઈજી. હે શ્રી ગુસાઈજીના સેવક. શ્રી ગુસાઈજી. ગુસાઈજી ના સેવક રાસાઈ દેવી. વિમુક્ત વૈષ્ણવ બતાવે છે પછી રાજા. પછી રાજા શરણે જાય. નિયામકમાં તો આપણા 252-84 ના ઘણા વૈષ્ણવો પધારે. કારણ કે એમને કાલ કર્મ ત્યાં બાધા નથી કરતો એ યથાર્થ વાર્તાજીઓમાં બતાવેલું છે. કર્મ માર્ગ નિયામકમાં તો પહેલા પેલું પણ આવશે ને, કૃષ્ણ ભટ્ટજી જયારે નથી કરતા હોતા ત્રિકાળ સંધ્યા. એમના ઋષિશ્વરો કરે છે. એ કર્મકાંડની વાત નથી ચાલતી અહીંયા. કર્મ માર્ગ નિયામક એટલે કઈ રીતના કહ્યું કે કર્મથી કર્મ આચો જે એવું તમે નહીં કે કર્મના બંધનોને એક જ મિનિટ બિરવાબેન, તમે જે કહી રહ્યા છો એ શું છે કે કર્મકાંડ એ ભક્તિનો એક પ્રકાર છે. ત્યાં સાધન કયું છે? કર્મકાંડ છે. જે વેદમાં પ્રભુએ આપેલું છે. જેવી રીતના આચાર્ય ચરણને આપણને સાધન રૂપે સેવા આપી છે કે નહીં, એવી રીતના વેદની વાણીને અનુસરવા વાળા બ્રાહ્મણ છે એ વેદની વાણીને અનુસરે છે. તો વેદમાં કહ્યા પ્રમાણે જે પ્રકારે પ્રભુની ભક્તિ થાય એનું અનુસરણ કરે છે. અને એના કારણે એ જન્મથી બ્રાહ્મણ હોવાના કારણે એ કર્મ એમને લાગુ પડે છે, સંધ્યાવંદનનું. પણ એ ભક્તિ માટે છે. પણ એ ભગવતજન્ય નહીં રહેતા, કર્મજન્ય ભક્તિ થઈ જાય છે. એટલા માટે ત્યાં આગળ કર્મકાંડ કે અહીંયા જે કર્મની વાત કરી રહ્યા છે, જે નારદજી વ્યાસજીને સમજાવી રહ્યા છે, એ એવું કે છે કે જ્યારે મનુષ્ય દેહ હોય એ મન અને વાણીથી કર્મ કર્યા વિના તો રહેવાનો નથી. અને મન વાણીથી જે પણ કર્મ થઈ રહ્યા છે એ બંધન પ્રકટ કરવા વાળા છે. એ બંધનનું જ કારણ બનવા વાળા છે. તમને બંધન કરે છે. તો કર્મથી થતા જન્મ મરણના ફેરા એ શેના આધારે છે? કર્મથી જે તમારા જે કર્મ થાય એ હંમેશા બંધન દેવા વાળા છે. એટલે કે જન્મ મરણના ફેરામાં નાખવા વાળા છે. એના નાશક આપણા પ્રભુ છે. એટલે એ ત્યાં એ નહીં બેસે. ખ્યાલ આવ્યો ને? તો આમાં છે ને એક પેલા તમને ફોઈ તમને યાદ તો હશે જ. પેલા એક બ્રાહ્મણ હતા, એમનો દીકરો હોય છે અને રાજા હોય છે ને એના 3 છોકરાઓ હોય છે. 2 છોકરા અને 1 છોકરી. જોતસિંહ રાજા. કયો રાજા? પછી રાજા જોતસિંહ અને એમના પુરોહિતની વાર્તા. તો પુરોહિતનો દીકરો રાજા જોતસિંહ, તો ખબર છે એમાં એવું જ છે ને કે પેલો શિકાર કરીને ખાતો હોય છે મોટો દીકરો. પછી એમની વિધિના લેખ મેક માર્યા તે. વેશ્યા હોય છે. અને પુરોહિતે વિધિના લેખને મેક માર્યો એમ. પુરોહિત છે ને બધા વિધિના લેખ ઊંધા કરે છે. કારણ કે પેલો ગજમોતી કે છે ને કે ગજમોતી એ કરો.
હા, ખબર અને છે? પછી શીખવાડે છે કે તું હવે આવું કર કે તને આટલું હા મળે તો જ તું કરજે, તને આવો હાથી મળે તો જ તું શિકાર કરજે, એમ તે હા, બધી ગજ ગજમોતી મોતીનો હાથી મળે, લાખ રૂપિયાનો હમ, મોતી મળે હમ. તો જ તો આત્મસંગ જ કરજે. કરજે. એ આમાં બેસે નિશાબેન, હા, કેમ કે એ બેસે લોકો ને. તો કર્મ હા, આ કાંડની બધી વાર્તાઓ લાઈનમાં જ છે, બધી વાર્તાઓ આ રીતે જ બેસે છે. બરાબર છે. આ રાસાઈ દેવીની આવે, આ રાજાની આવે, ધોબી રાજાની આવે, બધી આગળ પાછળ જ આવે છે આ બધી વાર્તા પછી છે. પેલો ભવૈયાની આવે, ભવૈયાની દયા ભવૈયા ભવૈયાના દયા વાર્તાજીમાં મુખ્યતા એ બતાવી કે વૈષ્ણવનું લક્ષણ ત્યાં આગળ બતાવ્યું છે બોલો. કે હા, વૈષ્ણવનો વેશ હા, એ પણ તો ધારણ અમારે કર્યો છે, ઓલાય જ છે. તો કાળ કર્મ બાધા નથી કરતો, એમ એવી રીતે. ઓકે. હા, સુંદર. ચલો, એટલે આ હવે પુરુષોત્તમ નામ શસ્ત્રના એક શ્લોકમાં જો કેટલા વૈષ્ણવ પધારે. ચલો માસી, હવે રહે છે ભગવતી માસી. નિશા, એટલે પેલું પણ આવ્યું ને, બોલો. આપણે આ શ્લોકમાં જો આદિકાલે કાલાત્મા માયાવૃત એ થઈ ગયું. 45મા શ્લોકમાં કાલ સામ્યર્થ દાતા છે, કાલ દોષ નિવારક નો, અને પછી કર્મ માર્ગ નિયામક એ પણ છે, એ થઈ ગયું. કર્મના બંધનમાં નિયામક, શુભ અશુભ ફળના નિયામક. એટલે આ મુખ્ય, એને સાદી સિમ્પલ ભાષામાં સમજવું હોય તો કર્મથી થતા જે જન્મ મરણના ફેરા છે, કારણ કે કર્મ બંધન આપવા વાળું છે. બંધન એટલે આ જ જન્મ મરણના ફેરા, અને એનું નાશ કરાવનારા આપણા પ્રભુ. એટલે જ મેં યાદ એમાં એમ કરેલું કે ગજેન્દ્ર મોક્ષ આવે ને પેલો, હું એટલું ખરાબ મારું મગજ થઈ ગયું છે, જેને હરણનું બાળક. જળ રાજા જળ બાપરે, બોલ, રહુ ગણ યાદ રહેશે પણ યાદ નથી રહેતું. એવું કેવાય. માસી, તમે આની પહેલા પુરુષોત્તમ સહસ્ત્રનું કયા નંબરનું નામ લીધું હતું? જો હું નંબર બધા બોલી, એટલે આની પહેલા, એટલે શ્લોક જ આખો છે. 45મો શ્લોક, 10મો શ્લોક, 16મો શ્લોક. હા, એટલે મારે શ્લોક જોવા પડશે. હું ખાલી એકલા નામનું પુસ્તક ખોલ્યું હતું ના, ને પણ એટલા. તમે શ્લોક જોશો ને તો તમને ખ્યાલ આવી જાય. 10મો, ઓકે 16મો, 45મો. ઓકે. એ લીનાબેન, તમે એ જ નોંધી લેજો. હવે 33મા શ્લોકમાં માયા પ્રવર્તક, માયાને પ્રેરનાર, સંચાલન કરનાર. દિશા, સાંભળે છે? કયો શ્લોક કીધો? હા, કયો કીધો? 33મા શ્લોકમાં માયા પ્રવર્તક, માયાને પ્રેરનાર, સંચાલન કરનાર. અને એમાં જ માયા રતિ વિવર્ધન, એટલે જે ત્રિગુણાત્મક માયા છે, સત્વ, રજસ અને તમસ, એટલે કે છે માયામાં રતિ વધારનાર, સંસારમાં આસક્તિ વધારનાર. કાર્ય જે છે, કારણ કે જો કાર્ય જે આપણે છે જે આ હમણાં વાંચન કર્યું હતું કે આધિદૈવિક શક્તિ જે બ્રહ્મનું સ્વરૂપ બતાવ્યું ત્યારે, કે માયારૂપી જે આધિદૈવિક શક્તિના માંથી જે સત્વ, રજસ, તમસ ગુણ પ્રકટ થયા, અને એ મહત્તત્વ વગેરેથી જે કંઈ બન્યું, આ સૃષ્ટિનું સર્જન થયું, એને બધું બ્રહ્માંડાત્મક સ્વરૂપ ભગવાનનું કહ્યું, રાઈટ? પણ રાઈટ. એ પ્રકટ કેવી રીતે થયું? તો આધિદૈવિક રૂપની શક્તિ જે છે પ્રભુની, એ માયાના સત્વ, રજસ, તમસ ગુણોથી. એટલે જે તમે પહેલામાં પહેલું જે માયા પ્રવર્તક કહ્યું, બરાબર? તો માયા પ્રવર્તક નામ જ એવું કે છે કે આમ સાદો સિમ્પલ મિનિંગ જોવા જઈએ તો માયાને પ્રવૃત્ત કરનારા. પણ માયા એ કઈ માયા છે? એમાં બે અર્થ આપ્યા છે. માયાને પ્રવૃત્ત કરનાર, માયાનું સંચાલન કરનાર. હા, એટલે માયાને પ્રવૃત્ત કરનાર કઈ રીતે? કઈ માયા? તો કે જે સત્વ, રજસ, તમ, એ ત્રિગુણાત્મિકા જે માયા છે. માયા, આધિદૈવિક શક્તિ માયા, જ્યારે જે સૃષ્ટિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે કઈ રીતે કામ કરી રહી છે? તો આ ત્રિગુણાત્મિકા જે છે તે,
જેમાં સત્વ રજસ અને તમ ગુણ આ છે એ, તો એવી માયાને પ્રવૃત્ત કરનારા, એટલે કે સાક્ષાત રીતે એને આમ પ્રવૃત્ત કરનારા, એટલે એમને માયાનું કામ જ એમને જ કર્યું ને, માયાને એમાં એટલે પ્રવૃત્ત. સંચાલન કરનાર એટલા માટે હા, જ કહું હા, ને. હા, હા. માયા પ્રવર્તક. પછી ત્યાં છે માયા રતિ વિવર્ધન, એટલે માયામાં રતિ વધારનાર, સંસારમાં આસક્તિ વધારનાર. માયા કરતા પણ છે ને માયા રતિ વિવર્ધન. તો અહીંયા છે ને માયાને પ્રભુએ સાધન બનાવી દીધું છે બધાને ગોળ ગોળ ફેરવવા માટે. એટલે માયા વડે આસક્તિને પ્રકટ કરી રહ્યા છે. કારણ કે આસક્તિનું પ્રકટ થવું એ બીજા કોઈનાથી શક્ય નથી, માયાથી જ પોસિબલ છે. એટલે માયા રતિ વિવર્ધન. તો કઈ રીતે રતિ વધારી? માયા વડે, માયાનો સહારો લઈને. માયા પ્રભુની દાસી છે, બરાબર? તો માયા રૂપી સાધન પ્રભુએ યુઝ કર્યું છે, અને એના દ્વારા જીવોને આસક્તિ, એ મોહ જે પણ કહેવાય એ પેદા કરાવડાવે છે. હવે 38મા શ્લોકમાં એક છે, કાલ લક્ષણ હેતુ છે. કાળ માટે કાલના લક્ષણમાં હેતુ રૂપ. હા, કાલ લક્ષણ હેતુ છે. અને કાલ ધર્મ પ્રવર્તક. એટલે અહીંયા આગળ કાલના લક્ષણમાં આપણે જ્યારે કહીએ કે કાલ લક્ષણ હેતુ છે, એવી રીતે કહીએ તો એમાં બધું, એટલે જે કાલના લક્ષણો છે, કાલ લક્ષણ, તો કાલના લક્ષણ એટલે શું કહેશો તમે? કાળ તો એવું અપાવે ને આપણને, જે આગળ હેતુશ્ચ એટલે કેવી રીતે કીધું કે એમાં એના હેતુ એટલે કારણ, રાઈટ? આપણે કે મારો હેતુ એટલે કારણ, રાઈટ? તો એ શુભ અશુભ કાલના લક્ષણના જ્ઞાનમાં કારણ રૂપ એવા. ઓકે, એવી રીતે એને સમજવાનું. મને લાગે છે કાલનું લક્ષણ શું છે? એ શુભ હોય અશુભ હોય એ કાલનું લક્ષણ થયું, બરાબર? તો શુભ અશુભ કાલના લક્ષણના જ્ઞાનમાં કારણ. આપણને એનું જ્ઞાન નથી, એની પાછળનો હેતુ આપણને ખબર નથી. ખ્યાલ આવ્યો? કાલનું જે ચક્ર ફરે છે એનો હેતુ આપણને ખબર છે? ના. આપણે ખાલી આપણું જ જીવન જોઈએ તો આપણને પણ નથી ખબર, રાઈટ? તો એના જ્ઞાનમાં કારણ એ પ્રભુ, એટલે એમનું એ નામ કહ્યું કે શુભ અશુભ કાલના લક્ષણના જ્ઞાનમાં કારણ. કાલ લક્ષણ હેતુશ્ચ. બરાબર, કાલ લક્ષણ હેતુ છે રીતે તેને કારણ રૂપ, લક્ષણોના કારણ રૂપ, લક્ષણના જ્ઞાનમાં કારણ. આ એક બહુ મહત્વનું એક શબ્દ છે. જે અજ્ઞાન છે જીવોને, એ તો જુદું પાડે છે પ્રભુનું સ્વરૂપ ને જીવનું સ્વરૂપ. આપણને લાગે છે કે આપણે બધું જાણીએ છીએ, પણ આપણને તો કશું નથી ખબર. પછી આવી ગયું ને કાલ ધર્મ પ્રવર્તક. બસ થઈ ગયા. હવે ખાલી બસ ચતુર્વ્યુહ, ભગવાન ચતુર્વ્યુહ રૂપે રામચંદ્રજીને કંકાભિષેક થવાનો હતો અને પોતે જ કઈક એના મુખારીનો પધારી બિરાજીને કેવડાવ્યું ને કે વનવાસ મોકલ્યો. તો કઈ એ કામ કરવાનું જ હતું, કારણ કે રામચંદ્રજી આ બધું કરવાનું. પ્રભુએ પોતાની વાણી એમના મુખવાર પધારી બોલ્યા છે. રામ થઈ ગયા છે નિશા. રામ જ એમનામાં પ્રવેશ કરીને રામ જ બોલ્યા છે. બોલાયું કઈ ના દ્વારા, એટલે કઈ એ થઈ એમ. એ તો નિયામક તો પ્રભુને સુખ થતું હોય તો હું બદનામ થવા તૈયાર છું એમ. કઈ એટલો પ્રેમ હતો રામચંદ્રજી પ્રત્યે, પુત્ર તરીકે જ હતું એમને. એટલે કે હું તમને સુખ થતું હોય તો હું લડવા તૈયાર છું એમ. પ્રભુ એટલે કઈ એને મોડે બોલાવડાવ્યું.
પૂછ્યું છે કઈ માતાએ પૂછ્યું છે, પ્રભુ મારી પસંદગી કરી આ કાર્ય કરાવવા માટે આપે. ના પણ પછી કે છે કઈ કે છે કે પ્રભુ તમને સુખ થતું હોય તો હું એ ઓરવા તૈયાર છું એમ, એટલે હું કશો વાંધો નહીં, હું જ કરીશ એમ. જાણે છે પ્રભુ એને કેટલો, માતાને કેટલો સ્નેહ છે, એટલે જ પસંદગી કરી છે કે માતા કઈ પણ કરશે. એટલે જયારે વનવાસ થી આવ્યા તો સૌથી પહેલા કઈ જ પગે લાગ્યા છે. પછી નિશા કૌશલ્યા એક શબ્દ સમજાવી દઈશ. હા બોલો માનસી, ટ્રાય જો કરીશ. સર્વોત્તમ સ્તોત્રમાં આપણા મહાપ્રભુજીનું નામ છે માયાવાદ ખ્યતુર્લાગ્નિ. હા હા, એ માયાવાદ ખ્યાતુલાગ્નિ, એ માયાવાદ જે પ્રચંડ ફેલાયો, એમાં જે રૂની અંદર જરાક તણકલું પણ અગ્નિનું જાય તો બધું રૂ બળી જાય ને. તુલાગ્નિ એટલે તુલા એટલે રૂ. તો માયાવાદ જે પ્રચંડ ફેલાયેલો હતો, એટલું બધું એનું જોર હતું ફેલાવાનું, એને આપે ખંડન કર્યું એટલા માટે. બરાબર. ઓકે, હવે અહીંયા થઈ ગયું છે, આગળ તમને કઈ લેવું હોય તો. હવે આગળ સમય પણ થઈ ગયો છે, તો આપણે અહીંયા આજે છઠ્ઠા સ્કંદનો હું ખાલી એક નાનકડો પેરેગ્રાફ લઈને શરૂ કરી દઉં છું. પણ માયાવાદ વાળું જે નામ આવ્યું ને, એટલે તું કીધું કે એમને પ્રચંડ માયા ફેલાયેલી હતી, તેમાં આપણે પેલું આ દડી ચોટલી વાળું તે એવી માયાની વાત, રાઈટ? ના, માયાવાદ ફેલાયેલો હતો એનો કહેવાનો મતલબ એ છે લીનાબેન, કે માયાનું જે કહેવાય ને કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, ઓકે, હા, એ માયાવાદ ફેલાયેલો હતો. ઓકે. એ કંકાભિષેક થયો ત્યારે જે વખતે એમને જે માયાવાદનું ખંડન કર્યું ને, એ રાઈટ? હા, પણ એટલે લીનાબેન પૂછવા માંગે છે માયાવાદ એટલે વાદ એટલે તો એનો સંવાદ થવો, એના પર ચર્ચા થવી એટલે વાદ. પણ માયાનું જે સ્વરૂપ કેવી રીતના બતાવ્યું હતું કે બ્રહ્મ સત્ય છે અને એમ જગત મિથ્યા છે, એટલે કે આ પ્રભુની ફેલાયેલી જે માયા છે એ બધું મિથ્યા છે. હવે જ્યારે બ્રહ્મ સત્ય હોય ત્યારે આપનું જગત કેવી રીતે મિથ્યા હોઈ શકે? કારણ કે માયામાંથી જ પ્રકટ થયું ને. આપણે જોયું ને, માયાના જ આ ગુણ છે. જ્યારે પ્રભુએ સૃષ્ટિની રચના કરી, જો આને બહુ જ સારી રીતે એકદમ સમય આપીને તમારી પોતાની ગતિથી સમજવું હોય તો 84 નંબરના પેજ પર પ્રથમ સ્કંદમાં અધ્યાય 3માં જ્યારે બ્રહ્મનું રૂપ પણ બ્રહ્મ જ છે અને જડ જીવ પણ ભગવદ રૂપ છે, એ પેજ ને વારંવાર વાગોળવાનો પ્રયત્ન કરશો તો એકચ્યુઅલમાં કઈ રીતનું જે સ્વરૂપ છે પ્રભુનું, જે કોટી બ્રહ્માંડ વિગ્રહ, પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં નામ છે આપનું, કે બ્રહ્માંડ રૂપી દેહને ધારણ કરનારા આપ જે છે, તો એ આખું તમને સમજવું હોય તો તૃતીય અધ્યાયને વાગોળવાનો પ્રયત્ન કરજો, એટલે વધારે સમજમાં આવશે. અને એમાં પણ આ બ્રહ્મનું રૂપ પણ બ્રહ્મ. બોલો. માયા ઘણા બધા પ્રકારથી પ્રભુની લીલામાં સામેલ છે. બધી જુદી જુદી પ્રકારની માયા છે, પણ એ સંપૂર્ણ ભાગવત ના થાય ત્યાં સુધી આ બધું ખ્યાલ નહીં આવે. હા, પણ જ્યાં પ્રશ્ન હોય ત્યાં તો લઈ લેવો પડશે. મારા ખ્યાલથી આપણે પહેલા ભાગવત ઉપર ફોકસ કરીને આગળ જેમ જઈએ ને તેમ આ વધારે સારી રીતે સમજાશે. અત્યારે આપણે તો ભાગવત પર જ છે બેન, ભાગવત થી કઈ આગળ પાછળ જઈએ? I don't understand what you are trying to say. હેતલ, મને સમજાયું નહીં તું શું કે છે. આ તો આપણે જે કરી ગયા છે એને વધારે રેફર કરવું હોય એટલે મેં પાછળનું કોઈને રેફર કરવું હોય સમજવા માટે એટલે કહું છું. ચલ, ત્યારથી અનમ્યુટ થાય ત્યારે કહેજે શું કહેવા માંગે છે. આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ. અધ્યાય 6, કારણ કે ભાગવતજીને આ રીતે જ સમજાશે તો જ આગળ જતા પણ જો અહીંયા નહીં સમજાયેલું હોય તો આગળ ગૂંચવાડો અધિક થશે, એ પણ સમજી લો.
શરૂઆતથી જો એને વાગોળ્યું નહીં હોય તો હજી તો લેંગ્વેજ સારી સમજી શકાય એવી આવી રહી છે, પણ આગળની લેંગ્વેજ હજી વધારે કોમ્પ્લિકેટેડ લાગશે જો અહીંયાનો બેઝ જે કહેવાય બાજેટ, જ્યાં પ્રતિષ્ઠા થવાની છે એ નહીં સમજાય તો. અધ્યાય 6. વ્યાસજીના પ્રશ્નથી નારદજીએ પોતાની કૃપાની કથા વધુ કહી. નારદજીએ જે પ્રશ્ન કર્યા એના કારણે હવે કથામાં હજી વધારે કહી રહ્યા છે એમ કહે છે. કારણ કે આપને ચતુશ્લોકી ભાગવત કેવી રીતે પ્રાપ્ત થયું, પછી જે ભગવાનનું સ્વરૂપ નું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થયું, એ બધું અહીંયા કહેતા હજી વધારે કથા કહી રહ્યા છે. શ્રી વ્યાસજીએ વિશેષ પૃચ્છા કરી. જ્ઞાનદાતા ભિક્ષુઓના ચાલ્યા ગયા પછી આપે શું કર્યું? નારદજીએ કીધું ને કે આ જે ઉપદેશ છે એ આપીને સંતો ચાલ્યા ગયા, તો હવે પ્રશ્ન આવ્યો કે જ્ઞાનદાતા, કારણ કે ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન આપ્યું છે, તો જ્ઞાનદાતા ભિક્ષુઓના ચાલ્યા ગયા પછી આપે શું કર્યું? શરીર નિર્વાહ કેવી રીતે કર્યો? શરીરનો ત્યાગ કઈ રીતે કર્યો? કારણ કે આ તો પૂર્વજન્મની કથા છે. આ કાળ તો સર્વની સ્મૃતિને ભૂલાવી દેનારો છે. જેમ જેમ વર્ષો વીતતા જાય તેમ તેમ જૂની વાતો ભૂલાતી જવાય છે. એ સૌનો અનુભવ છે. કાલ દેવો ભક્તો સૌની સ્મૃતિનો નાશ કરે છે. ત્યારે તમને આ પ્રલય પહેલાની વાત કેમ યાદ રહી? કેવી રીતે યાદ રહી પ્રલય પહેલાની વાત? એમ એવું પૂછે છે. એટલે એ વાત કેવી રીતે યાદ રહી એ આપણે હવે આગળ ફરી વખતના વાંચનમાં જોઈશું. સમય થઈ ગયો છે. જે અત્યારે કદાચ સંદર્ભ લઈ રહ્યા છીએ પુરુષોત્તમ નામ સહસ્ત્રનો, જેને રોજમાં કરવાની એ ના હોય અથવા તો શ્લોકોનું સ્મરણ ના હોય, એને થોડુંક વિષયાંતર જેવું લાગે તો હું કહી દઉં કે ખરેખર આપણે ભાગ્યશાળી છે કે આને સ્પર્શ પણ કરી શકીએ છીએ. તો વિષયાંતર નહીં સમજતા એને સ્પર્શ કરવાનો, એક એક સ્કંદને આજે જેટલા શ્લોકો થયા છે એને જોવાનો પ્રયત્ન કરજો. કારણ કે ભાગવતજીની સાથે સાથે આ જે કઈ વાર્તાજી કે પુરુષોત્તમ નામ સહસ્ત્રની પ્રેરણા જે થઈ છે એ સંપૂર્ણ રીતે પ્રભુની કૃપા છે. એટલે નહીં તો આવી પ્રેરણા થવી શક્ય જ નથી. તો જરાક પ્રયત્નપૂર્વક એને જોજો. ના કરતા હોય તો કદાચ વિષયાંતર જ લાગશે, પણ એવું છે નહીં. પૂરા ભાગવતજીમાં કૃષ્ણ સમાયેલા છે અને કૃષ્ણમાં ભાગવતજી સમાયેલા છે. જે પાનું ખોલશો ત્યાં એ જ દેખાશે કથા. અને કહું છું ને કે પહેલો સ્કંદ એનો 4th અધ્યાય કે જ્યાં વ્યાસજીએ બધું શાખા પ્રવર્તન કર્યું છે, પણ એનું નામ ક્યાં આગળ આવે છે? તો એક દ્વાદશ સ્કંદમાં આવે છે. આ માયા જે ત્રિગુણાત્મિકા જે પહેલા સ્કંદમાં વાત કરી છે એનું નામ ફરી ત્યાં આગળ દ્વાદશ સ્કંદમાં. પણ તો આ સંપૂર્ણ ભાગવતજી દરમિયાન આ બધું આવશે, પણ જો એને સારી રીતે વાગોળવાનો પ્રયત્ન નહીં કર્યો હોય તો પહેલાથી છેલ્લા સુધી ઉલઝાયેલા જેવા ગોળ 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 અંદર ફર્યા કરીશું. કારણ કે આ એક પત્તાનું આવરણની જેમ ખુલે છે. તો એ પત્તું જો બરાબર નહીં ખુલે તો આગળના એમાં પ્રવેશ કરવામાં ખરેખર એક કહેવાય ને કે ક્રિયાત્મક ક્યારે થઈ જશે ખબર નહીં પડે. જે વાગોળવાનો આનંદ, જે એને ગ્રહણ કરવાનો, જે એને ઉતારવાનો પ્રભુના નામને, કારણ કે આ સ્મરણ ચિંતન જેટલું લાગશે ને કે આટલું બધું તો કેમનું થાય કે વધારે કન્ફ્યુઝિંગ કેમ છે, એવું કશું છે નહીં. જે પ્રભુને આપવું છે ને એ પ્રભુ જો આ રીતે ના આપે ને તો આપણે તો બહુ ગોટાળા કરીએ. આપણે તો બધા સીધા સાદા રસ્તા શોર્ટકટ લેવામાં આપણે બહુ હોશિયાર હોઈએ છીએ. આપણને એક એકાદશીનું વ્રત કરવાનું કીધું, એમાં 56 જાતના ફરાળ કરીને 56 ભોગ કરવા માંડ્યા. એવી દશા આપણી છે.
ફલાહાર કીધું છે ને એકાદશી કીધું છે એનું હું સ્વરૂપ બનાવી દીધું, તો પછી તો ભાગવતજી જે પ્રભુના દ્વાદશ અંગ છે તો થોડું એવી રીતે સ્મરણ થઈ જવાનું છે. શ્રી વલ્લભાધીશ કી જય. જય હો મારા નિશા, આજે જે કર્યું ને, લાઈક જો ના પુરુષોત્તમ નામ સહસ્ત્ર કરતા હોય કે ના બહુ સ્પર્શ કર્યો હોય ને નિશા, તો ના સમજાય ને એવું એવું થયું. એટલે લાઈક હું મારી તો પોતાની વાત કરું પ્રેરણા કે મને થશે, તો તમને પ્રેરણા પણ થશે. જો કદાચ આજે નહીં સમજાય ને તો એની તમને ઇંતજારી થશે કે આમાં શું આવ્યું કે મારે સમજવું છે. ખ્યાલ આવ્યો? આજે મને તો નથી બિલકુલ જ સમજાવાનું એવું લાગ્યું. મને સહેજ પણ નહીં સમજાયું. એટલે સહેજ પણ એટલે જે શબ્દોના અર્થ તો સમજાયા ને, ભલે તમને શ્લોક ના ખબર હોય. આપણે તો વાર્તાજી સહિત લીધું અમુક વસ્તુ તો. હા હા, એટલે એ જ્યાં શ્લોકમાંથી જે પછી એટલે આ શ્લોકનું આખું વિવરણ ના સમજાયું, કારણ કે ના કરેલું હોય એટલે એવું આખું તો કહેવા કર્યું જ નથી આપણે વિવરણ. એટલે પણ હવે જેટલું સપોઝ લીધું ને. આપણે એક નામ લીધું તો એ નામ તો સમજાયું ને આપણને. હું એવું પૂછું છું. હવે કીધું કે કાલાત્મા, તો એવું તો ખબર પડી ને કે એનો મતલબ શું કાઢ્યો. રાઈટ? માયાથી આવૃત થયેલા, એવી રીતના તો સમજાયું ને નામના અર્થ તો છૂટું છૂટું. હા, તો બસ એ જ કરી રહ્યા હતા આપણે. અને તે છતાં ક્યારેક પણ એવું લાગે છે કે જો આમાં વધારે નથી સમય આપવો તો કહેજો, તો આપણે પછી એ રીતે આગળ ચાલીશું. બરાબર? આ તો આપણી ના પાસે ના, એ તો સમય આપવાની વાત કોઈને નથી, પણ પેલું મારું અઘરું કરેલું ના હોય ને લાગતું એટલે હોય ને એવું તો લાગે. આપણે ના પછી ના, આ ફક્ત તો કેવું વાર્તાજી આપણી પર પાસે જઈએ. પણ એવા સત્સંગી છે કે ચાલો આના પર મનન ચિંતન કરીને, બાકી ખરેખર માસીએ મનન ચિંતન કર્યું એટલે આપણને થોડુંક આ ઘણું વધારે ઊંડાણથી મળી ગયું. પણ આપણે જે રીતે જવું. ના, તમે કહો છો એવું નથી કેતી લીનાબેન, હું આ વાત બધાને કહું છું, તમને નથી કહેતી એકલાને. હું તો ઇન જનરલ કહું છું આપણા ના, સત્સંગમાં. એટલે બધા પોતપોતાનું સહેજ જરાક કહે ને તો આપણને બધાને ખ્યાલ આવે એમ. હા, તો એ આપણે મંડે જરાક લઈ લઈશું. અત્યારે હા આપણે હા હા, વાંધો નહીં. હા હા હા, ચોક્કસ. તમને કયા ભાગવત માંથી કયા ભાગવત નું લેખક છે? નવનીત પ્રિયા શાસ્ત્રીજી છે બેન. નવનીત પ્રિયા શાસ્ત્રીજી. હા, એટલે જ. કારણ કે મારી પાસે એનું નથી ને, બીજું છે એટલે મેં તમને પૂછ્યું. ના, નવનીત પ્રિયા શાસ્ત્રીજી છે ને તમને PDF માંથી તમને કાઢીને આવડતું હશે તો તમને પધરાવી દઈશું.